નમસ્તે મિત્રો, હું ડોક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. પ્રેગ્નન્સી દરમિયાન દરેક ગર્ભવતી માતાને એક વાતની સતત ચિંતા હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન મારું બીપી વધારે તો નહીં આવે ને, અથવા દરેક મુલાકાત વખતે હળવા એવા સોજા આવતી વખતે તે વારંવાર એક ચિંતા કરતા હોય છે કે મારું બીપી વધી તો નથી ગયું ને. તો દરેક માતાને કેવા પ્રકારના લક્ષણોથી ખ્યાલ આવે કે આ બીપી મારું વધેલું છે કે નહીં, તે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે બીપી વધ્યું છે કે નહીં તે બે રીતે ખ્યાલ આવતો હોય છે. એક, દર્દીને કોઈ લક્ષણો થાય અને લક્ષણોને આધારે ખ્યાલ પડે કે તેમને બીપી વધવાની શક્યતાઓ છે અથવા બીપી વધ્યું છે. બીજી કે જેમાં દર્દીને કોઈ પણ પ્રકારના લક્ષણો નથી હોતા, તે તેમના નિયમિત તપાસ દરમિયાન ગાયનેક ડૉક્ટર પાસે જાય છે અને ત્યાં બીપી માપવામાં આવે છે, ત્યારે તેમને ખ્યાલ પડે છે કે તેમનું બીપી વધારે છે. કેટલીક વાર આવા કેસોમાં એવું પણ બનતું હોય છે કે તેમને લક્ષણો હોય છે પણ તે લક્ષણો ધ્યાનમાં નહીં દેવાતા, તેના કારણે દર્દીને ખ્યાલ નથી પડતો કે તેમનું બીપી વધારે છે. આ બીજા સંજોગોમાં વાત કરીએ કે જેમાં દર્દીને કોઈ પણ પ્રકારના લક્ષણો નથી અને તપાસ દરમિયાન ખ્યાલ પડે છે કે બીપી વધારે છે. તેમાં દર્દીને જ્યારે ડૉક્ટર દ્વારા સમજાવવામાં આવે કે આપનું બીપી વધારે છે અને કેટલીક વાર ખૂબ જ વધારે બીપી હોય તેવા સંજોગોમાં કંઈ પણ ઇમરજન્સી નિર્ણય લેવાનો સમજાવવામાં આવે, ત્યારે દર્દીને કોઈ પણ લક્ષણો નહીં હોવાને કારણે અથવા તે લક્ષણો પ્રત્યે લાપરવાહ હોવાને કારણે તે બીપીની ગંભીરતાને અવગણે છે અને બીપીની ગંભીરતા અવગણીને ડૉક્ટરની સલાહ માનતા નથી હોતા. અને આવા સંજોગોમાં કેટલીક વાર દર્દી સારવાર લેવામાં મોડું કરતા હોય છે અને તેને કારણે માતા અને બાળકને બંનેને જોખમ ખેડવું પડતું હોય છે. તો આવા દર્દીઓએ ખાસ કરીને જ્યારે કોઈ પણ પ્રકારના લક્ષણો નથી છતાં પણ ડૉક્ટરની તપાસ દરમિયાન બીપી વધારે આવે છે, તો તેમાં ડૉક્ટરની સલાહ અનુસાર ચોક્કસથી કામ કરવું જોઈએ. પહેલી પદ્ધતિ અનુસાર વાત કરીએ કે જેમાં દર્દીને લક્ષણો છે અને ખબર પડે છે કે તેમને બીપી છે, તો તેવા કયા પ્રકારના લક્ષણો છે કે જેનાથી દર્દીને ખ્યાલ પડી શકે કે તેમને બીપી વધવાની શક્યતાઓ છે, તે લક્ષણોની વાત કરીએ. આ લક્ષણો જે છે તે પણ 3 પ્રકારની બીપી જે પ્રેગ્નન્સી દરમિયાન આવે છે તે પ્રમાણે લક્ષણો પણ અલગ અલગ હોય છે. પહેલો પ્રકાર બીપીનો, જેને ક્રોનિક હાઇપરટેન્શન કહેવામાં આવે છે, કે જે પ્રેગ્નન્સી પહેલાં જ બીપી વધારે હોય છે પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન ખ્યાલ પડે છે, અથવા પ્રેગ્નન્સી હોય ત્યારે જ બીપીની ખ્યાલ સાથે તેની સારવાર કરતા હોય છે. આવા દર્દીઓને સામાન્ય રીતે બીપીના લક્ષણો નથી હોતા, પરંતુ ક્યારેક ખૂબ જ વધારે પડતું બીપી વધે ત્યારે માથું દુખવું અથવા ચક્કર આવવા તેવી તકલીફો રહેતી હોય છે. બીજો બીપીનો તકલીફ છે જેસ્ટેશનલ હાઇપરટેન્શન, કે જે પ્રેગ્નન્સી દરમિયાન બીપી આવે છે, જે સામાન્ય 20 અઠવાડિયા પછી આવતું હોય છે, જેમાં શરીરના અન્ય કોઈ અંગોને અસર થતી નથી હોતી, તેથી માત્ર માપતી વખતે જ બીપીનું પ્રમાણ વધારે બતાતું હોય છે. પરંતુ જ્યારે ખૂબ જ વધારે બીપી વધે ત્યારે તેમને માથું દુખવું, ચક્કર આવવા, જોવામાં તકલીફ પડે તેવી સામાન્ય તકલીફો થતી હોય છે. જ્યારે ત્રીજી તકલીફ છે કે જેને પ્રી એક્લેમ્પશિયા, કે જે પ્રેગ્નન્સી દરમિયાન બીપી આવવાની જે સામાન્ય વધારે તકલીફો હોય છે, કે જેમાં શરીરના અન્ય અંગોને તકલીફ થવાની શક્યતા રહેતી હોય છે, તેમાં કેટલાક વિશિષ્ટ લક્ષણો દેખાતા હોય છે. અને આ લક્ષણો ખાસ કરીને જોઈએ તો તેમાં દર્દીને માથું દુખાવો થાય છે, તેમની સાથે લીવરનો સોજો આવવાને કારણે ઉલટી ઉપકા થતા હોય છે અથવા જમણા પડખામાં દુખાવો થતો હોય છે. વધારે ખૂબ બીપી વધે તો દર્દીને ખેંચ આવવાની તકલીફ પણ થતી હોય, જોવામાં પણ તકલીફ થતી હોય અથવા પેશાબ ઓછો થવાની પણ તકલીફો રહેતી હોય છે. કારણ કે આ પ્રકારની તકલીફોમાં બીપીની સાથે શરીરના અન્ય અંગોને અસર થાય છે, તેથી અન્ય લક્ષણો પણ જોવા મળતા હોય છે. તો હવે આપણે આ 5 થી 6 લક્ષણોની કેટલીક વિશિષ્ટતા હોય છે તે એક એક લક્ષણ અનુસાર સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ માથાનો દુખાવો. આ માથાનો દુખાવો કે જેમાં સામાન્ય અન્ય કોઈ કારણે માથાનો દુખાવો થતો હોય તો તેમાં માથાના દુખાવાની દવા પીવાથી ટૂંકા ગાળામાં જ દુખાવામાં રાહત થતી હોય છે. પરંતુ બીપીને કારણે જે માથાનો દુખાવો વધે છે તે દુખાવામાં દવા પીવા છતાં પણ રાહત નથી થતી હોતી, અને બીપી વધવાને કારણે જે માથાનો દુખાવો થાય છે તે લગભગ પાછળના ભાગમાં અથવા આખા માથામાં દુખાવો થતો હોય છે.
અને જે એકદમ થ્રોમ્બિંગ પેઇન દુખાવો હોય છે. બીજા લક્ષણની વાત કરીએ તો સોજા આવવા, કે જેમાં ખાસ કરીને પગમાં સોજા આવતા હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન સામાન્ય રીતે દરેક માતાને સોજા આવવાની તકલીફ રહેતી જ હોય છે, પરંતુ બીપીના સોજાની કેટલીક વિશિષ્ટ પ્રકાર હોય છે. સામાન્ય પ્રેગ્નન્સી દરમિયાન જે સોજા આવે છે એ સોજા ગર્ભાશયના પ્રેશર તેમજ પ્રોટીન ઓછું થવાને કારણે આવતા હોય છે. અને આ સોજા જે પ્રેગ્નન્સીના સોજા આવે છે તે સાંજના સમયે હોય છે, પરંતુ જે બીપીના સોજા છે તે સવારના સમયે વધારે આવતા હોય છે. અને દિવસ દરમિયાન પણ ચાલવા ફરવાથી પણ એ સોજા ઓછા નથી થતા અને સોજા સતત વધતા જ જતા હોય છે. તેમજ આ સોજાને કારણે ખૂબ જ ટૂંકા ગાળામાં માતાનું વજન એકદમ વધી જતું હોય છે. જેમ કે 1 કે 1.5 કિલો વજન એક જ અઠવાડિયામાં વધી જાય તો તે બીપીને કારણે સોજા આવવાની તકલીફને કારણે પણ થતું હોય છે. આ સોજા સામાન્ય રીતે પ્રી એક્લેમ્સિયા ટાઈપના જે બીપી હોય છે તેમાં જે નાની નસો હોય છે તેમાંથી પાણીનું લીકેજ થવાને કારણે, એટલે કે જે કેપિલરી હોય છે તેમાંથી પાણી બહાર નીકળે છે અને ચામડીના અન્ય ભાગોમાં ભેગું થાય છે, તેના કારણે સોજા વધારે આવતા હોય છે. ત્રીજું લક્ષણ છે છાતીમાં દુખાવો થવો અથવા જમણા બાજુના પડખામાં દુખાવો થાય છે. તેમની સાથે કેટલાક દર્દીઓને ઉલટી ઉપકા પણ થતું હોય છે. તો આ દુખાવો સામાન્ય રીતે લીવરમાં સોજો આવવાને કારણે થતા હોય છે, જેમાં ઉલટી અને એસિડિટીની દવા લેવા છતાં પણ દર્દીને રાહત નથી થતી. પરંતુ આ ઉલટી અને ઉપકા સાથે માથાનો દુખાવો અને સોજા જે સામાન્ય હોય છે. એટલે કેટલીક વાર ઉલટી ઉપકા થવા એટલું માત્ર જ તે બીપી હોવાનું કારણ નથી હોતું, તેમની સાથે માથાનો દુખાવો અને સોજા પણ જરૂરી હોય છે. અન્ય 3 લક્ષણો જોઈએ તો તેમાં ચોથું લક્ષણ છે નજરમાં તકલીફ થવી, એટલે કે જોવામાં ધૂંધળું દેખાતું હોય છે. તો તેમાં જે આંખો હોય છે, આંખોના પડદાને લોહી પહોંચાડવાની નસોમાંથી પાણી લીકેજ થાય છે, તેમાં સોજો થઈ જાય છે, એટલે દર્દીને જોવામાં તકલીફ પડતી હોય છે. 5મું લક્ષણ છે પેશાબ ઓછો થવો. બીપી વધારે થવાને કારણે કિડનીને લોહી ઓછું મળે છે અને તેના કારણે પણ પેશાબ ઓછો થતો હોય છે. અને 6થું લક્ષણ છે ખેંચ આવી. બીપી વધવાને કારણે મગજના કોષોને લોહી ઓછું મળવાને કારણે દર્દીને ખેંચ આવવાની તકલીફ થતી હોય છે. નજરમાં કોઈ પણ પ્રકારની તકલીફ થાય, પેશાબ ઓછો આવવો અથવા ખેંચ આવવું, આ ત્રણેય લક્ષણો બીપી વધારે વધવાનું અને શરીરના અન્ય અંગોને અસર થવાની ગંભીરતાના નિશાનીઓ છે. આથી આમાંથી કોઈ પણ લક્ષણો દેખાય તો તેમને તાત્કાલિક અને વહેલામાં વહેલી સારવારની જરૂરિયાત હોય છે. કેટલીક વાર દર્દીને કોઈ પણ પ્રકારના લક્ષણો ના હોવા છતાં, બીપી પણ નોર્મલ હોવા છતાં પણ દર્દીનો પેશાબનો રિપોર્ટ સામાન્ય કરવામાં આવે છે ત્યારે તેમની કિડનીમાંથી પ્રોટીન સિક્રેટ થાય છે. એટલે કે પેશાબના રિપોર્ટમાં પેશાબમાં પ્રોટીન બહાર આવે છે તેવો રિપોર્ટ દ્વારા ખબર પડે છે, જેને યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ કહેવામાં આવે છે. તો આ ટેસ્ટથી પણ કેટલાક દર્દીઓને બીપી વધારે છે તેવો ખ્યાલ પડે છે. હવે આપણે એ સમજીએ કે કેવા પ્રકારના દર્દીઓને બીપી વધવાની શક્યતાઓ વધારે હોય, કે જેથી તે દર્દીઓએ ઉપર જે દર્શાવવામાં આવેલા છે તે લક્ષણો અથવા બીપી છે કે નહીં તેનું સમયસર ધ્યાન રાખવું જોઈએ. તેવા કેવા પ્રકારના હાઈ રિસ્ક પેશન્ટ હોય તે જાણીએ. તો તેવા હાઈ રિસ્ક પેશન્ટોમાં કે જેમને પહેલી પ્રેગ્નન્સીમાં બીપી આવેલું હોય, અથવા જોડવા અથવા તૃગણા બાળક હોય, અથવા પ્રેગ્નન્સી પહેલાં જ બીપી હોય, કિડનીની તકલીફ હોય, ડાયાબિટીસ હોય, અથવા સામાન્ય ભાષામાં જેને વાની બીમારી કહેતા હોય, પરંતુ મેડિકલ લાઇનમાં જેમને ઓટોઇમ્યુન કન્ડિશન કહેવામાં આવે છે, જેમાં એસએલઈની બીમારી હોય, અથવા જેમની ઉંમર 35 વર્ષ કરતાં વધારે હોય, બે પ્રેગ્નન્સી વચ્ચે 7 વર્ષનું કરતાં વધારે અંતર હોય, વજન ખૂબ વધારે હોય, તેમના માતા અથવા બહેનમાંથી કોઈ પણને બીપી વધારે આવેલું હોય, આઈવીએફ કરાવેલું હોય, આવા પ્રકારના દર્દીઓને ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન બીપી વધારે આવવાની શક્યતાઓ વધારે હોય છે. તો આવા પ્રકારના દર્દીઓએ ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન બીપી વધારે છે કે નહીં તેનું સમયસર તપાસ પણ કરાવવી જોઈએ અને બીપી વધવા માટેના જે લક્ષણો છે તેના ઉપર ધ્યાન પણ દેવું જોઈએ. સ્ત્રીરોગ, વ્યંધત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.